સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબોજન્મા છદસદૃશકૌવાક્ષિજુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિર્જયતિ સહિ નારાયણ મુનિ. ધ્યેયં સદા પરિભવઘ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોतं વંદે પુરુષતે ચરણારવિંદમ. નારાયણો નીલકંઠ સ્વામિનારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે સુવાકથા વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી નરનારાયણાય નમો. સંશય હરતા ને કલ્યાણ કરતા વળી વેદ પુરાણના વેતા કોમળવાણી વાચાળ વિશેષ એવા સંતને વળી વંદો હરિ જન સૌને આપજો એવી આશીષ મુને. હિતવાદે હરિજસ કહેતા એવી સૌરે જો આશીષ દેતા. સ્વામિનારાયણ ભગવાન. નરનારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજ જય. કૃષ્ણ કનૈયા. સજ્જનો, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે આપ સૌનું હૃદયના ભાવથી પ્રેમથી સ્વાગત છે. સ્વાગતમ ઓ મહાભાગા પ્રિયમ કેમ કરવાણી ગઈ. તમારું સૌનું સ્વાગત છે, કારણ મહાભાગા તમે બધા જ મહાન ભાગ્યશાળી છો. જેના ભાગ્ય હોય એ જ બેસી શકે પલાઠી વાળીને આ સ્થાનમાં. આપણા સંતોએ લખ્યું છે
10 જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે મંદિરને ઝાંપે અવાય, એના અંદર ન અવાય. 100 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મંદિરના પગથિયાં સુધી અવાય, અને 1000 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મંદિરની અંદર આવી અને ભગવાનની આગળ બેસાય. ખાતરી થઈ ને આપણું બેલેન્સ કેટલું હશે? 1000થી ઓછું તો નહીં જ હોય, 1000થી વધારે હશે. આનંદ થયો. મને તો બીક હતી કે સવારથી બ્રાહ્મ મુહૂર્તથી વરસાદે મુહૂર્ત કર્યું છે સોમવારનું, અખંડ અભિષેક ચાલુ કર્યો છે ભોળાનાથ ઉપર. હવે અમારા હરિભક્તો બધાય કંઈ 23માં તો રહેતા નથી ને, દૂરવાળા ભક્તો કદાચ હિંમત હારી જાય કે વરસતો વરસાદ, આપણે ઘેર બેઠા ભજન કરીશું. ભગવાન તો અંતર્યામી છે, બધું જાણે છે ને. પણ વિચાર થયો કે કંઈ વાંધો નહીં, 10 હરિભક્તો આવે તોય શું, આ સરકારી ગાડી છે, સરકારી બસ હોય ને એનો ટાઈમ થાય એટલે ટોકરી મારી જ દે. પછી 2 જણા બેઠા હો કે 12 જણા કે ખીચો ખીચ બસ ભરી હોય એ જોવાનું જ નહીં, સમય થાય અને સ્ટાર્ટ થાય. અને પ્રાઇવેટ કંપનીવાળાની બસ હોય ને એ બૂમો પાડે પેલો કંડક્ટર, ચાલો આવવું છે, ઉપડે છે, આવવું છે, અને 2 કલાક બહાર રાખ્યો. એટલે આ તો સરકારી બસ છે, એટલે સ્વામિનારાયણ ભગવાનની બસ છે. તમે જેટલા આવ્યા ને મને વાંધો નહીં આવે, હવે ડીઝલનો વાંધો ખર્ચ ઉપડી જશે. એક તો પવિત્ર શ્રાવણ માસ, અને આજે જ પાટીઓ વાંચ્યો મેં કે કંઈ શ્રાવણમાં કંઈ ફેરફાર હોય તો આજે બોર્ડ વાંચ્યું, એમાં લખ્યું છે ઘનશ્યામ મહારાજના દર્શન. કેવી રૂપાળી મૂર્તિ છે, બાલ સ્વરૂપ. પ્રભુના દર્શન દરરોજ સંતો પ્રેમથી શણગાર કરે. અને હિંડોળા, ઓહો, જે વિચારે એને ખ્યાલ આવે આ કઈ વસ્તુના હિંડોળા હશે. આજે છે માટીની કલાડીઓ ને કોડિયા છે, પણ કેટલી મહેનત કરી છે. આ કામ પૈસાથી ના થાય, આ કામ પ્રેમથી થાય. જેને ભગવાન પ્રત્યે પ્રેમ હોય, ભાવ હોય, નિષ્ઠા હોય, એ આવા કાર્યો કરી શકે. આવા રોજ નવા હિંડોળાના દર્શન અને આવા સુલાભ વચ્ચે ઠાકોરજીના ચરણમાં બેસી અને ભગવાનની કથા સાંભળવા મળે, બેડો પાર થઈ જાય. શ્રીજી મહારાજે જ આજ્ઞા કરી છે કે શ્રાવણ મહિનામાં 10મો સ્કંદ વાંચવો કાં તો સાંભળવો. તો આપણે તો વાંચવાની એવી ચિંતા નહીં કરવાની, તૈયાર લાડવા બનાવીને જમવા પડે ને એમાં મહેનત પડે, પણ તૈયાર મળી જાય. 10મો સ્કંદ વાંચવો એ આપણે જાતે બનાવવા જેવી વાત છે, પણ આ તો તૈયાર મળી જાય. તો આજના આ પવિત્ર દિવસથી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે 10મા સ્કંદની કથા શરૂ થાય એ પહેલાં આપણે આખું ભાગવત યાદ કરી જઈએ. કેટલો લાભ! એકલો 10મા સ્કંદ નહીં, આખા ભાગવતનો સારાંશ. સૌથી પહેલો સ્કંદ, વ્યાસજીને અસંતોષ થયો. 17 પુરાણો લખ્યા જીવના કલ્યાણ માટે, પણ સંતોષ ન થયો. પછી નારદજી મળ્યા. જ્યાં સુધી સાધુ ન મળે ને ત્યાં સુધી જીવનમાં સંતોષ પેદા જ ન થાય. ભલે સાંસારિક બાબત હોય, સામાજિક બાબત હોય કે સત્સંગની બાબત હોય,
વ્યાસજીને નારદ મળ્યા. નારદજીએ પ્રેરણા કરી કે એવું કંઈક લખો કે જે શ્લોકે શ્લોકે ભગવાન યાદ આવે, તો તમને જીવમાં સંતોષ થાય, શાંતિ થાય. નારદજીની પ્રેરણાથી પછી વ્યાસજીએ ભાગવત શાસ્ત્રની રચના કરી અને જીવમાં સંતોષ થઈ ગયો. હાસ, હવે મોક્ષ માટેનો સારો ઉપાય હું સમાજને આપી શક્યો છું. પહેલા સ્કંદમાં બહુ સુંદર કથા આવે છે. પરીક્ષિત રાજા એક ઋષિના આશ્રમમાં જાય છે. આ તો આપણે સારાંશ સાંભળીએ છીએ. હો ભાઈ, ત્યાં એમને તરસ લાગી હતી, પણ ઋષિ સમીક સમાધિમાં હતા અને એના પુત્ર શિષ્ય બધા સ્નાન કરવા ગયેલા. બપોરનો સમય. પરીક્ષિત આશ્રમમાં ગયા. સમીક ઋષિ સમાધિમાં ધ્યાનમાં હતા. હું રાજા છું અને મારું કોઈ સન્માન નહીં. બસ અહીં ભૂલની શરૂઆત અહીંથી થઈ. રાજા છું, મારું સન્માન સ્વાગત નહીં. આ આશ્રમ મારા રાજ્યમાં છે, છતાં મારું સન્માન નહીં. આવો બેસો. આ ઋષિ પલાઠી વાળીને બેઠો છે, મને બોલાવતો નથી. અહીં જ પ્રેરણા છે, અહીં જ ઉપદેશ છે. વર્ષો પહેલાં એક જુવાનિયાએ પૂછેલું કે અમદાવાદ મંદિરનો મોટો દરવાજો છે, જાઓ ત્યારે જોજો, મેઇન ગેટ, એમાં પુષ્કળ ખીલા ઉપર લગાડ્યા છે. શા માટે? આમ જુઓ તો કંઈ કામના નથી ને. જાઓ ત્યારે જોજો, પુષ્કળ ખીલા છે લોખંડના મુખ્ય દરવાજામાં. શા માટે? શું કરવાના? એટલે આ પ્રશ્ન પૂછ્યો કોઈ જુવાનિયાએ. એટલે સાધુ કહે છે કે તું શું ભણ્યો છે? તો કે હું એન્જિનિયર છું. વાહ વાહ વાહ. તો જો આ ખીલા એટલા માટે લગાડ્યા છે, હું એન્જિનિયર છું, હું ડૉક્ટર છું, હું સાહેબ છું, હું શેઠ છું, હું કલેક્ટર છું, હું રાજા છું. આ બધો માલ સામાન એ ખીલે ભરાવી અને પછી અંદર જવાનું. એટલા માટે આ ખીલા લગાડ્યા છે. એ સગવડ માટે. તમારા બધા જ હોદ્દા, તમારા મનની અંદર માની લીધેલી મોટાઈઓ, એ બધી મંદિરને દરવાજે ભરાવી અને પછી અંદર જવું. અમે લંડનમાં એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા. હરેરામનું મંદિર હતું. ત્યાં બોર્ડ મારેલું, રિમૂવ યોર ઈગો વિથ શૂઝ. તમારા જોડાની સાથે તમારો ઈગો અહીં ઉતારી દો, પછી અંદર આવો. કેટલી સરસ વાત છે. મહારાજા પરીક્ષિત ઈગો ઉતારી ન શક્યા. એ લઈને ગયા, આઈ એમ રાજા. અને આ ઋષિ મારું સન્માન ન કરે. ક્રોધ આવ્યો. સાધુ ઉપર ક્રોધ આવે ત્યારે સમજવું કે મૃત્યુ નજીક છે. પાડોશી ઉપર ક્રોધ આવે તો ગભરાવું નહીં, પણ એ તો પછી કેસ થાય ને દાવો થાય ને પછી સમાધાન થાય. પણ સાધુ ઉપર ગુસ્સો ચડે કારણ વગર. ગુસ્સો આવ્યો એટલે નજર કરી, બીજો હોત તો ફટકારું, પણ આ સાધુ છે એટલે નજર કરી તો ખૂણામાં ક્યાંક મરેલો સર્પ પડ્યો હતો, એ ઉઠાવીને ગળામાં નાખી અને જતા રહ્યા. એમને તરસ લાગી હતી એટલે ઘોડું દોડાવી મૂક્યું. રાજમહેલ ભેગા થઈ ગયા. સમીકનો પુત્ર આવ્યો. એણે જોયું, ઓહો, આ મારા પિતાનું આવું અપમાન કોણે કર્યું છે?
હાથમાં પાણી લઈને શાપ આપ્યો, જેણે પણ મારા પિતાના કંઠમાં મરેલો સર્પ નાખ્યો છે એ નાખનારને આજથી 7મા દિવસે જીવતો સર્પ તક્ષક નાગ એને કરડશે. આ સારાંશ પ્રથમ સ્કંદનો. બીજા સ્કંદમાં ભગવાનની અવતાર કથાઓ છે. મોક્ષ જોઈતો હોય તો ઉપાસના પરમાત્માને કરવી. ભગવાનની ઉપાસના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, એનો મોક્ષ થાય છે. ત્રીજો સ્કંદ એમાં બહુ સુંદર કથાઓ છે, પણ આપણે એક જ કથા યાદ કરીશું. સારાંશ છે ને આ તો. કપિલ ભગવાનનો પ્રાદુર્ભાવ. ભગવાનના 24 અવતારમાંથી એક અવતાર છે કપિલ, અને ભગવાનનો પ્રાદુર્ભાવની ભૂમિ એટલે આપણું ઉત્તર ગુજરાત સિદ્ધપુર ગામ. કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિજીને સાંખ્ય જ્ઞાન આપ્યું. સાંખ્ય જ્ઞાન બહુ જરૂરી હોય છે. સાંખ્ય એટલે આંખ. સાંખ્ય જ્ઞાન દૃષ્ટિ આપે છે. તું કોણ? તારું કોણ? કોઈ તારું નથી. તું માની બેઠો છે કે આ બધા મારા છે, તો તે માન્યું છે, બાકી તારું કોઈ નથી. ગજબની વાત છે. જીવ જન્મ્યો ત્યાર પછી ધીમે ધીમે બધા સમાજવાળાએ એને એક પછી એક લેબલ ફટકારતા જ ગયા, એના ઉપર ચોંટાડતા ગયા. પહેલું તો નામ ચોંટાડ્યું. જીવનું કોઈ નામ જ નથી. બાબાનું નામ શું રાખીએ કે હોંશે હોંશે ફરે હો, લિસ્ટ આખું કરીને. હવે ગમે તે એક નામ રાખો, તમારે રાખવાનું છે, ભગવાનને લેવા દેવા નથી. પેચવા બોલે શું ખબર છે? નામ પાડવું છે. એટલે ભાઈ બાબો હમણાં જ જન્મ્યો છે ને પાડ્યા વગર રહેવા દો ને. પછી જાત જાતની જેમ જેમ એનામાં સમજણ આવતી જાય, બસ આ કાકો ને આ મામા ને આ કાકી ને આ માસી ને આ ભત્રીજા ને કંઈનું કંઈ લગાડતા જ જાય, લગાડતા જ જાય. સાંખ્ય જ્ઞાન આ બધું છોડાવે છે, બધી બાદબાકી કરાવે. એક એક શબ્દો અંદરથી કાઢી નાખો, પછી શું બચે? આત્મા, બીજું કાંઈ નહીં. એટલે શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મરૂપ થઈને નિજાત્માનમ બ્રહ્મરૂપમ, બ્રહ્મરૂપ બનીને ભગવાનનું ભજન કરવું. ચોથા સ્કંદનો સારાંશ છે ધ્રુવાખ્યાન. એકવાર વિસનગરમાં શિબિર હતી. મોટા મહારાજ શ્રી પધાર્યા હતા, સાથે બધા સંતોય હતા. શિબિરનો કાર્યક્રમ નક્કી કરેલો પૂરો થયો. પછી છેલ્લો કાર્યક્રમ પ્રશ્નોત્તરી હતો. તો એક ભાઈએ પૂછ્યું કે સત્સંગ ક્યારથી ચાલુ કરવો? કોઈ સંતે જવાબ આપ્યો. એ ભાઈએ સામે દલીલ કરી. એટલે મહારાજશ્રીએ કોઈ એક બીજા સંતની સામે ઈશારો કર્યો, તમે ઊભા થાઓ. એટલે એ સાધુ ઊભો થયા અને એણે માઇક પાસે જઈને ભાઈને કહ્યું કે હું તમને પૂછું છું, શ્વાસની જરૂરિયાત ક્યારથી? સત્સંગની જરૂરિયાત ક્યારથી? એ તમારો પ્રશ્ન છે. તો મારો પ્રશ્ન છે કે શ્વાસની જરૂરિયાત ક્યારથી? એટલે તો કે જેવો જન્મે એવો તરત જ શ્વાસની જરૂરિયાત. તો આ સાધુ કહે છે કે જન્મ્યા અને સમજણા થયા ત્યારથી સત્સંગની જરૂરિયાત. જેનું નામ અમર બની ગયું ધ્રુવજી, એ શું 51 વર્ષે કંઠી બાંધી હતી એણે?
એ કેટલા વર્ષના હતા? 5 વર્ષના ધ્રુવજી ભગવાનનું ભજન કરવા તૈયાર થયા, તપ કરવા તૈયાર થયા. અને પ્રેરણા કોણે આપી? એની માએ. એટલે તો મા એ પહેલો ગુરુ છે. પેલા મંદિરમાં બેઠેલા સાધુ તો પછી ગુરુ થાય ત્યારે થાય, પણ મા પહેલો ગુરુ છે. માના હૈયામાંથી જો બાળકને સંસ્કાર મળે ને તો એ છોકરો ધ્રુવજી જેવો પાકે, પરમ ભક્ત થાય. અરે મા જો સારી દેશ દાજવાળી હોય તો એ છોકરો દેશભક્ત થાય, પણ ભ્રષ્ટાચારી ન થાય. એટલે અને નિષ્કુળાનંદ સ્વામી એટલે તો શાબાશી આપી કે ધન્ય ધન્ય માતા ધ્રુવથાણી. ભગવાન હલી ગયા, પ્રભુ ડોલી ઉઠ્યા. આહા, 5 વર્ષનો છોકરો જંગલમાં જાય છે, શું થશે? એટલે નારદજીને મોકલ્યા. નારદજીએ એને મંત્ર આપ્યો. ધ્રુવજીના ગુરુ કોણ? નારદજી. આપણી નિષ્ઠા સાચી હોય ને તો ભગવાન ગુરુ મોકલી આપે છે. અને 6 મહિનામાં ધ્રુવજીને ભગવાને દર્શન આપ્યા. 5મા સ્કંદમાં ભરતાખ્યાન. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે એવી બીજી કોઈ કથા ચમત્કારી નથી. આખો રાજ્યપાટનો અધિકારી, આખા ભરતખંડનો રાજા એ વનમાં જાય અને એક પ્રાણીમાં હાવ ગાંડો થઈ જાય. એક મૃગલાની પાછળ આ દશા એની. ગજબની વાત છે. કારણ શું? એની પાસે તપ હતું ભરતજી પાસે, પણ સત્સંગ નહોતો. જિંદગીમાં ગમે એવા મોટા થાવ પણ સંતની એક સાનિધ્યતા જો હોય ને તો ભરતજીના જેવી દશા ન થાય. મોક્ષ માટે તપ કરનાર બીજા જન્મમાં જનાવરમાં જન્મ્યા, પશુમાં. આ પરિસ્થિતિ આવી. માટે એકલું તપ કામ નથી આપતું. એટલે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે દરરોજ સંત સમાગમ કરવો. એનું આ કારણ છે. 6ઠા સ્કંદમાં અજામિલની કથા છે. કે છે એને દીકરાના બહાને નારાયણ નારાયણ કર્યું. એ કંઈ ભગવાનનું નામ નહોતું લીધું, પણ એના દીકરાનું નામ નારાયણ. એમાં કારણ શું હતું? એમાં એક સાધુ જ કારણ હતા. કોઈ મહાત્માજી કહી ગયેલા કે તું ભજન નહીં કરી શકે, પણ અમારું એક વચન રાખ, તારા છોકરાનું નામ નારાયણ રાખ. રાખ્યું અને કામ થઈ ગયું. ખેડૂત બાજરી વાવે ખેતરમાં, અત્યારે સિઝન છે ને વાવવાની. ખેડૂત બાજરી વાવે ત્યારે બધા દાણા આમ એક એક પકડી પકડીને આમ સીધા મૂકે છે જમીનમાં. એ તો મુઠ્ઠી મુઠ્ઠી ઓળતો જાય. દાણા આડા પડે, ઊંધા પડે, ગમે તેમ પડે, બધા દાણા ઉગી નીકળે. તમે ભગવાનનું ભજન દીકરાના નિમિત્તે કરો કે કોઈ પણ હિસાબે કરો, એ ઉગી નીકળે છે. આ માંદો પડ્યો અજામિલ્યો અને નારણિયા 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 કરવા માંડ્યો. અને નારાયણને ત્યાં ઘંટડી વાગી, રોંગ નંબર. ત્યાં ઘંટડી વાગી અને ભગવાને તરત જ 2 પાર્ષદો મોકલ્યા કે જાઓ જલ્દી, કોઈ જીવને તકલીફ છે. આ બાજુ જમદૂત લેવા આવ્યા હતા, પણ ભગવાનના પાર્ષદોએ છોડાવીને અજામિલને બચાવી લીધો જમપુરીમાંથી અને તપ કરાવી અને ભગવાનના ધામને પમાડ્યો. 7મા સ્કંદમાં પ્રહલાદજીની કથા છે. એ કથા એમ સૂચવે છે, એસી ચાલતા હોય, પંખા ચાલતા હોય, જાજમો બિરાજતી હોય ગોઠવેલી, આઈસ્ક્રીમ પીરસાતા હોય પ્રસાદમાં, અને ભજન કરવાનું. એમ ના 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 ના. ગમે એવી મુશ્કેલી આવે, દુઃખ આવે, પણ ભક્તિ ન છોડાય. એ શીખવાનું કોની પાસે? પ્રહલાદજી પાસેથી. કેટલો ત્રાસ હતો પ્રહલાદજીને.
કોઈ બહારના માણસથી નહીં, હગા બાપથી. હગો બાપ જ જો મારી નાખતો હોય, છતાં જેને રામ રાખે એને કોણ ચાખે. આ 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષ બહુ સુંદર કથા છે. બધા ભેગા ફરતા તો આખું ટોળું, હાથી ને હાથણી ને મદનિયા બધા ભેગા ફરે અને ઘાસ ખાય ને પાણી ઉડાડે ને. પણ હાથી જ્યાં પકડાયો ને મગરના મોઢામાં અને પાણીમાં ખેંચાયો એટલે બધા ભાગી ગયા. અને મદનિયા નાહી ગયા અને હાથણીઓ નાહી ગઈ. જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે કોઈ પેલી અમારી બહેનો છે ને ભજન મંડળીમાં ખંજરી લઈને બોલે છે, કોઈનું નથી રે કોઈ. અને પાછા બીજી કડી એવી આવે છે, નાહકના મરો બધા મથી રે, પોતે છોડે નહીં હો. એટલે ઘણા હરિભક્તો કોઈને ઘેર જઈએ ને, સ્વામી જરા દયા કરજો ને, શું છે આ બાપા હવે મોક્ષ થઈ જાય તો સારું. એટલે જ્યારે મુશ્કેલી આવે ત્યારે એક પરમાત્મા જ મદદરૂપ બને છે. ગજેન્દ્ર મોક્ષની કથા એ કહી જાય છે. 9મા સ્કંદમાં અંબરીશની કથા. ઓહો, મોટા પદવીધારી હો, રાજા મહારાજા હો તોય શું ભક્તિ ભજન ન છોડવું. સ્વામી ટાઈમ નથી, હમણાં બદલી થઈને પ્રમોશન મળ્યું છે ને, પ્રમોશનમાં શું મોશન થાય, શું કરવાનું. પ્રમોશન મળ્યું છે પછી પ્રમોશનમાંથી નીકળી જાય. એટલે ધ્યાન રાખવાનું, ગમે એવો અધિકાર આવે પણ ક્યારેય પણ નિયમમાંથી ચલિત ન થવું, એ આપણે 9મો સ્કંદ શીખવાડે છે. 10મા સ્કંદની કથા તો ચાલુ કરીશું, પણ 11મો સ્કંદ 24 ગુરુ, એટલે કે સર્વત્ર ગુણગ્રાહી બનો, તમને ઉપદેશ મળી જ રહેશે. જ્યાં નજર કરો ને ત્યાં ભગવાન કંઈનું કંઈ તમને પ્રેરણા આપી દેશે. 12મો સ્કંદ કળિયુગમાં નામ કીર્તનનો બહુ મહિમા છે. જે કામ સતયુગમાં ધ્યાન કરવાથી થતું, જે કામ ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી થતું, જે કામ દ્વાપર યુગમાં સેવા કરવાથી થતું, એ બધું જ મોક્ષરૂપી કામ કળિયુગમાં ભગવાનનું ભજન કીર્તન કરવા જ થાય છે. એ 12મો સ્કંદ કહે છે. સાંભળી લીધા ને 12મા સ્કંદ 12. હવે 10મા સ્કંદમાં આપણે પ્રવેશ કરીશું. પરીક્ષિત રાજા પૂછે છે, હે બ્રહ્મન, તમે બધી ઘણી કથાઓ સંભળાવી, પણ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ ચંદ્રવંશમાં પ્રગટ થયા, એના ચરિત્રો સાંભળવાની ઈચ્છા છે, તો કૃપા કરી અને તમે મને ભગવાનના ચરિત્ર સંભળાવો. સુખદેવજી કહે છે, સાવધાન, હવે તું તૈયાર થા, તને હું પરમાત્માના ચરિત્ર સંભળાવીશ. 10મા સ્કંદનો આપણે આરંભ કર્યો. આવતીકાલથી કથા સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.